નજર હટી દુર્ઘટના ઘટી. વાતાવરણ એટલું મસ્ત છે ને. ચીઝ પનીર ગોટાળો બનાવવાના છે વૃષ. આપણે ઢોસા પેપરનો થપ્પો મારીને રેડી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સુરતમાં છે ને આપણે સિંગ દઈએ ને તો સિંગ ભજીયા ને ખારી સિંગ બનાવી દઈ. તો આપણે સિંગ લઈને ગયા હતા તો જો અહીંયા સિંગ ભજીયાનો એક આખો ડબ્બો ભરીને બનાવડાવી લીધો છે અને ખારી સિંગ પણ બનાવડાવી લીધી છે. ચાલો હવે ખારી સિંગ ખાઈએ. ખારી સિંગ એટલી મીઠી છે ને કે બેઠા હોઈએ ને તો એમ થાય કે હજી ખાઈએ. અને સિંગ ભજીયા આપણે ચક્ષુને નાસ્તામાં ભરી દેવા માટે બનાવડાવી લીધા છે. આટલું માખણ ઉતારેલું પડ્યું છે અને આટલી મલાઈ મેળવેલી પડી છે. તો ચાલો આપણે આ મલાઈનું માખણ કરી નાખીએ એટલે કાલે ઢોસા છે ને બટરવાળા બને. ઢોસા માટે આપણે દાળ ચોખા પલાળી રહ્યા છીએ તો 2 કપ ચોખા પલાળીશું છે અને અહીંયા 1/4 કપ જેટલી અડદની દાળ અને એની અંદર મેથીના થોડા દાણા એડ કરી દીધા છે. તો બંનેને આપણે 2-4 વાર પાણી વડે ધોઈને સતપ પાણીની અંદર પલાળી દઈશું. જક્ષુભાઈને જો 1 અઠવાડિયા પછી આવું પાછું સ્કૂલે જવાનું છે. ગયા સોમવારે ગયો તો. જક્ષુ હમણાં થોડાક દિવસ રજા હતી એટલે તને સ્કૂલે નથી જવું. आँखें નથી ખુલતી હે જક્ષુ. દેખ કિતને બજ ગયે. જો કેટલા વાગી ગયા બેટા. આંખો ખોલો, આંખો ખોલો, આંખો ખોલો, આંખો ખોલો. 8:15 થોડીક જ વાર છે. એ કાનો એ મારું જક્ષુ બાબુ. અરે ખોલી હો, ખોલી આંખો ખોલી. ખોલી ઊંઘ આવે છે દીકા? હે ઊંઘ આવે છે? નથી આવતી? ઓ તો ઊભા થઈ જાઓ. ચલો 8:30 થઈ ગયા છે. બહારનું એટમોસ્ફિયર બતાવું તમને. જો એટલું મસ્ત ઠંડુ છે ને. વરસાદ સાંજે પડ્યો હોય કે ન પડ્યો હોય ખબર નહીં પણ વાતાવરણ બહુ મસ્ત છે, એકદમ ઠંડુ. નકર અત્યારે બહુ જ તડકો હોય. સવારમાં હળદરવાળું દૂધ પીવા માટે બેસી ગયા છે. જક્ષુભાઈનો અવાજ બેસી ગયો છે ને શરદી તો સારી થઈ ગઈ પણ શરદી સારી થઈ અને પાછળ અવાજ બેસી ગયો છે કે હે ને. ચાલ હલ્દીવાળું દૂધ પી લે. જક્ષુભાઈ અહીંયા હળદરવાળું દૂધ પી રહ્યા છે અને આપણે જક્ષુનું ટિફિન ભરી દીધું છે. જો અહીંયા મકાઈ ભરી છે, જમરૂખ ભર્યું છે અને થોડો સૂકો નાસ્તો ભર્યો છે. તો આમાંથી હવે એને જે ખાવું હોય એ ખાઈ લેશે. જક્ષુભાઈ રેડી થઈ ગયા છે અને શૂઝ પહેરી રહ્યા છે. જક્ષુ ચાલો ફટાફટ પહેર લેવો. જક્ષુને મૂકીને આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને અત્યારે હવે બનાવવાનું છે પનીર. દૂધ તો ગાળી લીધું છે અને દૂધમાંથી આપણે પનીર બનાવવાના છે કેમ કે આજે સાંજે બનાવવું છે ચીઝ પનીર ગોટાળો. તો એના માટે થોડી ઘણી પ્રિપેરેશન કરી લઈએ અને પનીર બનાવી લઈએ. જો કે અત્યારે દૂધ લાવ્યા છે એટલે મને એમ થયું કે ચાલો એમાંથી કંઈક કરવું અને અત્યારે એકદમ ફ્રી છું. તો આપણે અત્યારે પનીર બનાવવાના છીએ અને પછી કચરા પોતા કરી લઈએ. મકાઈ લાવ્યા હતા એમાંથી એક મકાઈ તો જક્ષુને અત્યારે બાફીને ભરી દીધી છે અને બાકીની મકાઈ પડી છે. તો આપણે વિચારીએ છીએ કે આના દાણા કાઢીને છે ને થોડા 1 મહિના માટે સ્ટોર કરી દઈએ તો કંઈક બનાવીએ એની અંદર નાખવા થાય. તો અત્યારે પનીરની પ્રોસેસ ચાલી રહી છે ને ત્યાં સુધીમાં આપણે દાણા કાઢી નાખીએ અને જોડે પનીર પણ બની જાય એટલે બંને કામ જોડે થઈ જાય અને પછી આપણે કચરો કાઢવાનું કામ ઝાપટ ઝૂપટ ને બધું શરૂ કરી. નજર હટી દુર્ઘટના ઘટી. આપણે જરીક વિનેગરની બોટલ લેવા ગયા ને ત્યાં તો દૂધ જતું રહ્યું પણ વાંધો નથી. આપણે જો પનીર બની ગયું છે, વિનેગર એડ કર્યું ને તો હવે થોડું એકદમ પાણી ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે પાણી દૂધમાંથી બધું છૂટું પડવા દઈશું અને એ પછી આને છે ને કંઈક કાપડ કે એવું કંઈ હોય ને, ગૌણું હોય કે કાપડ હોય એની અંદર ગાળી લેવાનું અને પછી 2-4 વાર પાણી વડે ધોઈ નાખવાનું એટલે એની અંદર જે ખટાશ હોય ને જતી રહી. જોઈ શકો છો તમે પનીર કેટલું સરસ છૂટું પડી ગયું છે દૂધથી. અત્યારે સવારમાં આપણે નવી સાવણી લઈને બેસી ગયા છે. નવી સાવરણી હોય ને તો એની અંદર પેલું ઝીણું રજ બહુ હોય તો એને ચોળીને છે ને એ બધી રજ કાઢવી પડે અને પછી જ ઘરમાં કચરું કઢાય. અને આમે તો 1-2 દિવસ સુધી એ તો ખર્યા જ કરે. પહેલાં હું ટાઉનશીપમાં રહેતી હતી ને તો એવું કરતી. પહેલાં 2-4 દિવસ છે નીચે પાર્કિંગમાં વાળતી આ રજ ખેરીને એટલે ઘરમાં કંઈ ગંદુ ના થાય. પરંતુ હવે અહીંયા તો નીચે કંઈ હોય નહીં એટલે આપણે ઘરમાં જ 2-4 દિવસ વાળવું પડશે ત્યારે આ બધું એકદમ ક્લીન થશે. અને અત્યારે પહેલાં રજ ખેરી લઈએ. જો આ રીતે આમ કરીએ ને એટલે નીચે બધું ખરી જાય. જે એક્સ્ટ્રા હોય ને આ સૂકો ઘાસ જ હોય એટલે એની અંદર છે ને આવું નીકળે. આ બધું આપણે કાઢી નાખવાનું એટલે ઘરમાં બહુ કચરું ના થાય.
નવી સાવણીમાંથી છે ને આટલી રજ ખરી છે. પપ્પાના ઘરે હતા ને ત્યારે આ કામ કોઈ દિવસ નહોતું કર્યું, કેમ કે મોટા ભાગે મારી મમ્મી જ કરી નાખતા હતા. મોટા ભાગે શું મારી મમ્મી જ કરતા હતા, અને અમે ખાલી કચરો અને એવું બધું કાઢી દેતા હોઈએ, પરંતુ આવી નવી સાવરણી આવ્યા હોય ને તો ક્યારેય આવું કરવાનું કામ ના થયું હોય, પરંતુ જોઈને ખબર હોય કે આવી રીતે કરવાનું હોય, એટલે અહીંયા આવીને કરતા થઈ ગયા છીએ. છેલ્લા 5 દિવસમાં જેટલી વાર મારો હાથ નહીં ભટકાયો હોય ને એટલો એક દિવસની અંદર ભટકાણો ગઈકાલથી આજ સુધીમાં. જો અહીંયા મને એટલું દુખે છે ને, અને અહીંયા પણ લોહી જામ થઈ ગયું છે. આપણે આજે બરફથી શેક કરી લઈશું, અને અહીંયા પણ બરફથી શેક કરવો પડે એવું છે, કેમ કે બંને જગ્યા પર દુખે છે. આમ સોજો તો ઉતરી ગયો છે, પણ મૂંઢઘા હોય ને એમ જેવું છે. જક્ષુભાઈને હમણાં શનિ રવિની રજા હતી તો હોમવર્ક કરવાનું ભેગું થઈ ગયું છે, પણ ભાઈને કરવું જ નથી. ચાલ બેસ જા ખુરશીમાં, આપણે હોમવર્ક ફિનિશ કરી દઈએ. ભગવાનનો થાળ બનીને રેડી છે, ચાલો ભગવાનને જમાડી લઈએ. મિક્સ શાક, છાશ, કેરી અને કાકડીનું કચુંબર અને રોટલી. જમો રે પ્રભુ થાળ જમો, જમો જમો રે પ્રભુ થાળ જમો. ઢોસા બનાવવા માટે અને ચીઝ પનીર ગોટાળો બનાવવા માટે આપણે બટર એટલે કે માખણ ઉતારી લીધું છે, અને અહીંયા પણ આપણું માખણ એક તો તપેલી ભરેલી જ છે, અને બીજું અત્યારે ફ્રેશ બનાવી લીધું છે. 7:30 થઈ ગયા છે ને આપણે આવી ગયા છે કિચનમાં. અત્યારે રસોઈની ડિનરની પ્રિપેરેશન શરૂ કરવાની છે અને બનાવવાના છીએ ઢોસા. क्या बॉईल कर रहे हैं? ये क्या बॉईल हो रहा है? चीज थोड़ा बॉईल है. हर पूजो मुझे. पोटैटो 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 અહીંયા બટેકા બોઇલ થઈ રહ્યા છે, ટામેટાની પ્યુરી બની ગઈ છે, પનીર ખમણાઈ ગયું છે, આપણે ચીઝ લઈ લીધું છે, એટલે બનાવવાના છીએ ચીઝ પનીર ગોટાળો. એ પહેલાં તમને બહારનું એટમોસ્ફિયર બતાવી દો. એટલો મસ્ત એટમોસ્ફિયર છે ને, સંધ્યા ખીલી હોય ને એમ જેવું દેખાય છે. જો વાતાવરણ એટલું મસ્ત છે ને, ઓરેન્જ ઓરેન્જ આખું આકાશ, સંધ્યા ખીલી હોય ને એવું લાગે. અહીંયા ઢોસાનું બેટર લઈ લીધું છે અને માખણ ઉતારી લીધું છે, એ પણ લઈ લીધું છે. આટલું ઢોસાનું બેટર આપણે એક્સ્ટ્રા છે, આપણે જોઈશે તો વધારે લઈશું, બાકી આટલું આપણે થોડું ઢીલું કર્યું છે. અને જક્ષુભાઈને હવે કિચનમાં એન્ટ્રી થઈ ગઈ છે ને, તો જો પ્લેટફોર્મ પર ચડીને બેસી ગયા છે. અને આજે ચીઝ પનીર ગોટાળો બનાવવાના છે વૃષભ. ચીઝ ખાવું છે તને? હા ખાવું. કોણે આપ્યું? બહુ ભાવે તને? અહીંયા આપણે તેલ અને માખણ એટલે કે બટર એડ કરીને જીરું નાખીને કેપ્સિકમ ને વઘારી લીધા છે, અને પછી આપણે નાખવાના છીએ ટમેટા પ્યુરી. અને જક્ષુભાઈ જો શીખવા માટે બેસી ગયા છે. હે જક્ષુ? અરે વાહ, તું બનાવી નાખવાનો છો? હે? અહીંયા આપણા પેપરનો થપ્પો મરાઈ ગયો છે અને હજી બની રહ્યા છે. અને અહીંયા જો પનીર ગોટાળામાં પનીર જતું રહ્યું છે, ચીઝ બાકી છે. હમણાં ચીઝ ખમણવાનું છે અંદર, એટલે આપણો પનીર ગોટાળો રેડી થઈ જશે. અહીંયા આપણે ઢોસા પેપરનો થપ્પો મારીને રેડી છે. અડધા આપણે નરમ કર્યા છે અને અડધા ક્રિસ્પી કર્યા છે. જો આ ક્રિસ્પી છે, અને આપણો ગોટાળો પણ બનીને રેડી છે. તો ચાલો બધા ઢોસા અને ચીઝ પનીર ગોટાળો ખાવા માટે. જક્ષુની ડીશ રેડી થઈ ગઈ છે. ચલો જક્ષુ, ખાવા માંડો દીકુ. ચલો. કુકિંગ શો જોતા જોતા જક્ષુભાઈ ઢોસા એન્જોય કરે છે. કેવું લાગ્યું જક્ષુ સબ્જી? ગોટાળો કેવો લાગ્યો? ગોટાળો યમી લાગ્યો ને? તને કેવો લાગ્યો ગોટાળો? એક નંબર. હવે હોટલમાં કોઈ દિવસ ગોટાળો ખાવા નહીં જવાનું, હવે ઘરે જ બનાવીને ખાવાનું. મસ્ત બન્યો. જેમ ઢોસા બનાવી છે એમ. જક્ષુભાઈ હોમવર્ક નોત કરતા ને, એટલે એનું આ બાસ્કેટ છે ને એ ઓલી રૂમમાં પેક થઈ ગયું. જેવી રૂમ ખોલે ને એવું સીધું પેલા બાસ્કેટ લઈ લીધું છે. તું રમવાનો છો કે બધું ઢોળવાનો છો? હે, અત્યારે નહીં ઢોળતો, હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે મૂકી દેવાનું, કાલે રમવાનું છે એનાથી. ઓકે? હા, બાસ્કેટમાં મૂકી દેવાનું છે. જો અમારે જક્ષુભાઈને છે ને અહીંયા અત્યારે ઉનાળો પૂરો થઈ ગયો ને હવે અળાઈ ગરમી જેવું નીકળ્યું છે, તો આપણે લગાવી દીધો છે પાવડર. હે જક્ષુ, તે જાતે પાવડર લગાવ્યો બેટા? હે,
ગઈકાલે તો લગાવવા ન દેતો, આજે જો જાતે લગાવી લીધો છે ભાઈ પાવડર અહીંયા. ગઈકાલે પાવડર એને હું કહેતી હતી કે કંઈ ના થાય પણ એને એમ કે કંઈક દવા લગાવતી હશે કે એવું કંઈ હશે, કેમ કે આજથી પહેલાં સુધી અમે એને ક્યારેય પાવડર નથી લગાવ્યો. તો આજે ભાઈ જાતે લગાવવા મળતા હતા. તો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ત્યાં સુઈ જા છો? ઓકે.